હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાપડી ચાટની રેસીપી। આ પાપડી ચાટ બનાવવા માટે અહીંયા મેં 4 કપ જેટલો મેદો લીધો છે। 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી અજમો નાખ્યો છે, 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે। હવે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે એક બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો ડો તૈયાર કરી લઈશું। આ રીતે આપણે ડો તૈયાર કરી લઈશું અને તેને 2 મિનિટ સુધી મસળી લઈશું। લુવા તૈયાર કરી લીધા છે। એક લોહી લઈને આપણે તેની પર કોરો મેદો ભભરાવવાનો। મેદો ભભરાઈને આપણે તેને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવી આપણે પૂરી વણી લેવાની। એક એક પૂરી પણ વણી શકો છો, પણ આ રીત કરવાથી પૂરી ઝડપથી થઈ જશે। હવે પૂરી ફૂલે નહીં તે માટે આપણે આ રીતે સ્પૂનથી કાપા કરી લઈશું। હવે એક ઢાંકણ લઈને આ રીતે ગોળ આપણે પૂરીનો શેપ આપી દેવાનો। તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે કઢાઈમાં તેલ મૂક્યું છે, તેને ફાસ્ટ ગેસ પર થવા દીધું છે। 5 મિનિટ સુધી તેને ફાસ્ટ ગેસ પર તેલને થવા દેવાનું। ત્યારબાદ પૂરી નાખવાની। હવે આપણે એક એક કરીને બધી પૂરી નાખી દઈશું। તેને હવે ફેરવીને આ રીતે લાલ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું। પૂરી આ રીતે લાલ કરી લેવાની। હવે આ બધી પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લેવાની। હવે આપણે ચાટ તૈયાર કરી લઈશું। સૌથી પહેલા પૂરી મૂકી છે, તેની ઉપર બાફેલું બટાકું મૂક્યું છે। દહીં નાખ્યું છે તેની અંદર। લીલી ચટણી નાખી છે। આમલી અને ગોળની ચટણી નાખી છે। લાલ મરચું પાવડર નાખ્યું છે।
ચાટ મસાલો નાખ્યો છે, ઝીણી સેવ નાખી છે, કોથમીર નાખી છે। તૈયાર છે પાપડી ચાટ પૂરી।